તો કુદરતના કહેર સામે જગતનો તાત હવે લાચાર બન્યો છે। તંત્રના મોટા વાયદાઓની પોલ ખોલતા તબાહીના આ દ્રશ્યો। વાવથરા જિલ્લામાં વરસાદ પછી ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની છે। ભડોદર ગામે 200 થી વધુ એકર ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ છે। ખેતરો નહીં જાણે કોઈ નદી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યો પરથી એ પણ જાણવું મુશ્કેલ છે કે અહીં ખેતીલાયક કોઈ જમીન હતી ખરા। આ ખેતરોમાં પાણી ભરાતા માત્ર પાક જ નહીં પરંતુ ખેડૂતોની પાક અને કમાણી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ગામમાં ચોમાસું રાહત નહીં પણ ખેડૂતો માટે એક નવી આફત લઈને સામે આવે છે। કારણ કે માત્ર 2026 જ નહીં, વર્ષ 2015, 2017 અને 2025માં વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા હતા અને જમીનમાં ખેતી ન થઈ શકતા ખેડૂતોએ સ્થળાંતર કરવા સુધીની પણ સ્થિતિ ઊભી થઈ હતી। આમાં માત્ર કુદરતનો જ વાંક નહીં પરંતુ તંત્રની ઉદાસીનતા પણ આટલી જવાબદાર છે। કેનાલની સફાઈ કામગીરી અને ડ્રેનેજના અભાવે પાણી લાંબા સમય સુધી ખેતરોમાં રહે છે અને અંતે પાક નિષ્ફળ જાય છે। ખેડૂતોએ એ પણ જણાવ્યું કે વર્ષ 2025માં આવેલા પૂરનું પાણી ઓસર્યું ન હતું। એવામાં વરસાદ પડતા પરિસ્થિતિ વધુ ગંભીર બની। અનેક રજૂઆતો છતાં કોઈ કામગીરી ન થઈ છતાં ખેડૂતોને તંત્ર પાસે આશ છે અને તેઓ મદદની ગુહાર લગાવી રહ્યા છે। વાવ થરાદમાં 2 દિવસ પહેલા આવેલા ભારે વરસાદને લઈ અનેક જગ્યાએ પાણી ભરાયા છે। જોકે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાને લઈ ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા 2015, 17, 25 અને 26 સતત વરસાદી પાણી ભરાવાથી ખેડૂતોનો ખેતી કરી શકતા નથી। ત્યારે ભડોદર ગામના ખેડૂતો છે જે પોતાની આપવીતી જણાવી રહ્યા છે। શું નામ છે અને શું સમસ્યા છે? મારું નામ પટેલ રાસિંગભાઈ। સમસ્યા પાણી જે ભરાયેલું છે એના લીધે ખેતી થઈ શકતી નથી, એ મોટો પ્રશ્ન છે। એનો કોઈ નિકાલ નથી અત્યાર સુધી। શું માંગ કરી રહ્યા છો સરકાર પાસે? માંગ તો અમારે પાણીનો કાયમી નિકાલ થાય, અમારો મેઇન માંગ છે। અત્યારે કેનાલની પેલી બાજુનું પાણી જે સાયફરનું આવે અને ત્યાં વડોદરમાં લાવીને છોડી દીધું છે, એ મોટો પ્રશ્ન ઉભો છે। ભડોદર ગામની સીમમાં ખેતરોમાં હજુ પણ પાણી કેડેસમાં છે, જ્યાં આગળ છેલ્લા 2017 અને 25 થી પણ ખેતી થઈ શકતી નથી। ત્યારે ખેડૂતો પોતાના ખેતર છોડી અન્ય ખેતરોમાં રહેવા માટે પણ મજબૂર બન્યા છે। ત્યારે ત્યાં આગળથી પાણીના કાયમી નિકાલની ખેડૂતો માંગ કરી રહ્યા છે। શું નામ છે અને શું સમસ્યા છે? મારું નામ પટેલ વરજંગભાઈ। સમસ્યા તો સાહેબ 2015-17 થી આજ સુધી 2026 સેમ પરિસ્થિતિ તમે આ મીડિયાના માધ્યમથી હાલ તમે ખુદ લાઈવ જોઈ શકો છો કે લગભગ પશુધનને અત્યારે જો ખોટો દેવો હોય તો દેવા એમ નથી અને પશુધન કઈ રીતે નભાવવું એ પેલો પ્રશ્ન, કારણ કે ઘાસચારો બિલકુલ નથી, તોય પણ બળી ગયો છે। એટલે મોટો પ્રશ્ન તો છે જ અમારે અને હજી સુધી એનો કોઈ યોગ્ય નિકાલ થયેલ નથી। એમ સરકાર પાસે શું માંગ કરી? માંગ તો હવે તો તમને ખબર છે કે એનો યોગ્ય નિકાલ આગળ થાય, કારણ કે અહીંયા સાયફર મેઇન કેનાલ છે એ સાયફર છે। સાયફરમાં અગાઉ 5 ગામોનું પાણી પડે છે અને અમારા ગામમાં અહીંયા રોકાઈ ગયેલ છે, એટલે આગળ કોઈ નિકાલ કરેલ નથી। એટલે અમારી માંગી છે કે તાત્કાલિક આ પાણી નિકાલ થાય અને એનો યોગ્ય રસ્તો નીકળે એ માટે સરકારશ્રીને અમારી માંગ છે। શું નામ છે શું સમસ્યા? વાઘેલા પહાડસિંહ દરબાર છું આ ગામનો। પાણીનો નિકાલ તો સાહેબ કરવો જરૂરી છે। તમે ખેતર આખો ભરલ પડ્યા 300 એકર જમીન, ત્યારે રાસિંગભાઈ કીધું પ્રમાણે ભરલ પડ્યા પાણી ને આ પાણી આટલી પાણી નહીં પણ આગળ ગામમાં જઈને પડ્યું રહે, ગામે આખું ભરલ પડ્યું છે। અત્યારે પાણી નિકાલ નથી થતો। સરકાર પાસે શું માંગ? સરકાર પાસે પાણી નિકાલની જ માંગણી છે। થરાદના ભડોદર ગામે છેલ્લા ઘણા સમયથી પાણી નિકાલ ન થતો ખેડૂતો સરકાર પાસે એક જ અપેક્ષા રાખી રહ્યા છે કે તેમના આ વિસ્તારની અંદરથી કાયમી ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવે। અસરામ ચૌધરી, વીટીવી ન્યૂઝ, વાવ થરાદ।